ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ધોરણ 11 સાયન્સ, ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણ. એમાં આપણે જોઈએ નિષ્ક્રમણ ઝડપ અને નિષ્ક્રમણ ઉર્જા. કોઈ પણ પદાર્થને પૃથ્વીની સપાટીથી ઉર્ધ્વ દિશામાં જો ફેંકવામાં આવે તો આપણે જાણીએ છીએ કે એ પદાર્થ ફરી પાછો પૃથ્વીની સપાટી ઉપર આવે. પૃથ્વીના ગુરુત્વાકર્ષી બળને કારણે કોઈ પણ પદાર્થને આપણે ઉર્ધ્વ દિશામાં ફેંકીએ તો એ પદાર્થ પાછો પૃથ્વીની સપાટી ઉપર આવે. તો કોઈ પણ પદાર્થને જો પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી હંમેશ માટે એને જો મુક્ત કરવો હોય, દાખલા તરીકે જે પણ સાયન્ટિસ્ટ જો રોકેટ લોન્ચ કરવામાં આવે તો એ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી હંમેશ માટે આપણે કોઈ પણ પદાર્થને બહાર મોકલવો હોય તો એ પદાર્થને આપવી પડતી ઉર્જાને જે તે પદાર્થની નિષ્ક્રમણ ઉર્જા કહે છે. અને જે ઉર્જા વડે એ પદાર્થ જે ઝડપથી ગતિ કરે એને આપણે નિષ્ક્રમણ ઝડપ કહીશું. ફરીથી, કોઈ પણ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી હંમેશ માટે મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જાને પદાર્થની નિષ્ક્રમણ ઉર્જા કહે છે, અથવા તો એનું બીજું નામ છે બંધન ઉર્જા. અને એ પદાર્થ એ ઉર્જા ધારણ કરીને જેટલી ઝડપથી ગતિ કરે એ ઝડપને આપણે નિષ્ક્રમણ ઝડપ કહીશું. અને આવો પદાર્થ આ ઝડપથી જો નિષ્ક્રમણ ઝડપથી ગતિ કરે તો એ પદાર્થ પાછો પૃથ્વીની સપાટી ઉપર આવતો નથી અને હંમેશ માટે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી મુક્ત થઈ જાય છે, એટલે કે શૂન્ય અવકાશમાં ચાલ્યો જાય છે. ધારો કે કોઈ પદાર્થ અનંત અંતરે પહોંચે ત્યારે તેની ઝડપ vf છે, f ફોર ફાઇનલ, ત્યારે તેની ઝડપ અંતિમ ઝડપ vf છે. અને પદાર્થની સ્થિતિ ઉર્જા જો W1 હોય તો પદાર્થની કુલ ઉર્જા કેટલી થાય? તો કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. કુલ ઉર્જા એટલે ગતિ વત્તા સ્થિતિ. ગતિ ઉર્જાનું સમીકરણ હાફ mv સ્ક્વેર, પણ અહીંયા vf લખવાનું, અને સ્થિતિ ઉર્જા W1. જો આ પદાર્થને પ્રારંભિક ઝડપ vi થી પૃથ્વીના કેન્દ્રથી h પ્લસ re અંતરે પ્રારંભિક ઉર્જા આપણે શોધીએ. h પ્લસ re એટલે સપાટી, આ પૃથ્વીનું કેન્દ્ર છે, પૃથ્વીની ત્રિજ્યા re, અને ત્યાંથી ધારો કે h જેટલી ઊંચાઈએ છે એટલે કેન્દ્રથી અંતર ટોટલ કેટલું થાય? h પ્લસ re. તો આ પદાર્થને પ્રારંભિક ઝડપ vi વડે પૃથ્વીના કેન્દ્રથી h પ્લસ re અંતરે એની ઉર્જા ગણવી હોય તો ફરી પાછું ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. તો h પ્લસ re પાસે કુલ ઉર્જા શોધવી હોય તો હાફ mv સ્ક્વેર, એટલે કે ગતિ ઉર્જા તો હોય જ, ઉપરાંત સ્થિતિ ઉર્જા આપણે W1 વડે દર્શાવીએ છીએ. બીજા પ્રકારની સ્થિતિ ઉર્જા આપણે ગણવી હોય તો માઇનસ GMEM બાય R, આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સમીકરણ માઇનસ GMEM છેદમાં h પ્લસ re. અનંત અંતરે જો ઝડપ vf હોય તો તેની અંતિમ ગતિ ઉર્જા આપણે જે ઉપર લખીએ સૂત્ર ફરી પાછું એનું એ જ લખ્યું. ઉર્જા સંરક્ષણનો નિયમ એપ્લાય કરીએ. ઉર્જા સંરક્ષણનો નિયમ એ વ્યાપક નિયમ છે, બધી જગ્યાએ એપ્લાય કરી શકાય. તો ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે પ્રારંભિક કુલ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ અંતિમ કુલ ઉર્જા, એટલે કે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં કુલ ઉર્જા અને અવકાશમાં અંતિમ ગતિ ઉર્જા. તો પ્રારંભિક કુલ ઉર્જા બંને સૂત્રને આપણે સરખાવી દઈએ એટલે 1/2 mva સ્ક્વેર માઇનસ GMEM અપોન h પ્લસ re પ્લસ W1. જમણી બાજુ હાફ mvf સ્ક્વેર પ્લસ W1. સામ સામે W1 કેન્સલ થશે. 1/2 mva સ્ક્વેર માઇનસ GMEM અપોન h પ્લસ re અને 1/2 mvf સ્ક્વેર. vi ના લઘુત્તમ મૂલ્ય માટે ડાબી બાજુનું મૂલ્ય શૂન્ય થવું જોઈએ.
વીઆઈ નું મૂલ્ય મેળવવું હોય તો ડાબી બાજુનો ભાગ શૂન્ય થવો જોઈએ. વીઆઈ ના લઘુત્તમ મૂલ્ય માટે ડાબી બાજુનું મૂલ્ય શૂન્ય થવું જોઈએ. આ સાઈડનો ભાગ 0 થઈ જવો જોઈએ અને આ સાઈડનો ભાગ 0 થાય તો આ પદ આ સાઈડ લાવો એટલે પ્લસ થઈ જશે. એમ કેન્સલ કરો. આમ પદાર્થને અનંત અંતરે પહોંચાડવા માટેની જરૂરી ઉર્જા વીઆઈ હોય. વીઆઈના લઘુત્તમ મૂલ્ય માટે જમણી બાજુનું પદ શૂન્ય થવું જોઈએ. એટલે કે જમણી બાજુનું પદ જો શૂન્ય થાય તો આ પદ જમણી બાજુ લાવો એટલે માઇનસનું પ્લસ થઈ જાય. એમ કેન્સલ થઈ જાય. તો સૂત્ર બનશે વીઆઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સામે આપણે કેન્સલ કરી નાખીએ. બગડો ગુણાકારમાં જાય તો વીઆઈ સ્ક્વેર બરાબર 2gme અપોન h પ્લસ આરઈ. સ્ક્વેર કાઢી નાખો એટલે વર્ગમૂળ આવે તો વીઆઈ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 2gme અપોન h પ્લસ આરઈ. પૃથ્વીની સપાટી ઉપર જો આપણે વાત કરી હોય, આ સૂત્ર શેના માટે છે? પૃથ્વીની સપાટીથી h જેટલી ઊંચાઈએ. પણ જો આપણે પૃથ્વીની સપાટી માટે જ વાત કરતા હોઈએ તો h ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લો તો સૂત્ર બનશે વીઆઈ મિનિમમ બરાબર વર્ગમૂળમાં 2gme અપોન આરઈ. 2gme અપોન આરઈ જે નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર છે. અને બે બાજુ તમે હાફ 1/2 m થી મલ્ટીપ્લાય કરી નાખો તો આપણને નિષ્ક્રમણ ઉર્જા મળે જેનું સૂત્ર છે gme m અપોન આરઈ. ઉર્જાનું સૂત્ર હાફ mv સ્ક્વેર. 1/2 mv સ્ક્વેર એમાં મૂકી દો એટલે આપણને આવું સૂત્ર મળે gme m અપોન આરઈ. આપણે જો પૃથ્વીની સપાટી ઉપર વાત કરીએ એટલે આપણે આ સૂત્ર પરથી એટલું તો કહી શકીએ કે નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય એ પદાર્થના દળ પર આધારિત નથી. પદાર્થના દળ ઉપર આધારિત નથી. અને આમાં બધી કિંમતો આપણે જાણીએ છીએ. જીનું મૂલ્ય 6.67 × 10⁻11. મી એટલે પૃથ્વીનું દળ 6 × 10⁻24 કિલોગ્રામ. આરઈ એટલે પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર. આ બધી જ કિંમતો તમે આની અંદર મૂકશો તો તમને જવાબ મળશે 11.2 કિલોમીટર પર સેકન્ડ. આમ પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. એટલે એનો અર્થ એવો થયો કે આટલી ઝડપથી પદાર્થ જવો જ જોઈએ તો જ એ પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી હંમેશ માટે મુક્ત થાય. 11.1 પણ હોય તો એ પદાર્થ પાછો પૃથ્વીની સપાટી ઉપર આવશે. અને આ જે મૂલ્ય છે એ દરેક વસ્તુ માટે છે. આપણે મોટા રોકેટને આપણે મોકલવો હોય, ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહારના ભાગમાં લોન્ચ કરવો હોય, કે નાનામાં નાનો કણ એને આપણે મોકલવો હોય, એ દરેક માટેની ઝડપ આટલી જ હોવી જોઈએ. કારણ કે અહીંયા પહેલાં જ કીધું આપણે કે નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય એ દળ ઉપર આધારિત નથી. 1000 કિલોગ્રામવાળી વસ્તુ હોય કે 1 કિલોગ્રામવાળી વસ્તુ હોય, એને પૃથ્વીના ક્ષેત્રમાંથી મુક્ત કરવો હોય તો એની ઝડપ 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ હોવી જોઈએ. એના કરતાં વધારે હોય તો ચાલે પણ ઓછી નહીં. એ ગુરુત્વીય પ્રવેગ ઉપર આધારિત છે. આપણે જો ચંદ્રની વાત કરીએ તો ચંદ્રની સપાટી પર ગુરુત્વીય પ્રવેગ પૃથ્વી કરતાં 6થા ભાગનું છે. ચંદ્રની સપાટી પર ગુરુત્વીય પ્રવેગ એ પૃથ્વી કરતાં 6થા ભાગનું ગુરુત્વીય પ્રવેગ છે. તો ચંદ્રની સપાટી પર નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય પણ ઓછું જ હોય, 2.3 કિલોમીટર પર સેકન્ડ છે. 2.3 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. તો આ વાત થઈ નિષ્ક્રમણ ઝડપ અને નિષ્ક્રમણ ઉર્જાની. મોસ્ટ આઈએમપી થિયરી આ ચેપ્ટરની. એના પછીની આપણે વાત કરીએ તો સ્વાધ્યાયનો 8.5. આપણે એવું ધારીએ કે આપણી આકાશગંગા ગેલેક્સી સૂર્યના દળ જેટલું જ દરેકનું દળ હોય એવા 2.5 × 10⁻11 તારાઓની બનેલી છે. આપણે વિચાર તો કરો તો સૂર્યનું દળ જેટલું છે, સૂર્ય જ કેવડો મોટો છે, અને સૂર્યના દળ જેટલું જ દળ ધરાવતા સ્ટાર્સ છે, તારાઓ છે.
કેટલા? તો 2.5 ગુણ્યા 10^11 તારાઓ છે. અને આકાશગંગાના કેન્દ્રથી એ 50,000 લાઇટ યર એટલે 50,000 પ્રકાશ વર્ષ દૂર રહેલો કોઈ એક તારો એક ભ્રમણ પૂરું કરવા માટે કેટલો સમય લેશે? આકાશગંગાનો વ્યાસ તમને આપી દીધો છે 10^5 લાઇટ યર પ્રકાશ વર્ષ. તો આપણે પહેલા આકાશગંગા આખી જે ગેલેક્સી છે એનું કુલ દળ શોધીએ. એક તારાનું દળ અહીંયા શું લખ્યું છે? એક તારાનું દળ એ સૂર્યના દળ જેટલું હોય છે. જો દર એક તારાનું દળ સૂર્યના દળ જેટલું હોય એટલે કે 2 × 10^30 કિલોગ્રામ. તો આકાશગંગાની અંદર કેટલા સ્ટાર્સ છે? 2.5 × 10^11 તારાઓ છે. તો જો એક સ્ટાર્સનું દળ આટલું હોય તો આટલા તારાઓનું દળ કુલ કેટલું? તો આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 2.5 × 10^11 ગુણ્યા 2 ગુણ્યા 10^30. તો 5 × 10^41 કિલોગ્રામ આખી આકાશગંગાનું કુલ દળ આટલું છે. 5 × 10^41 આખી આકાશગંગાનું, કે જે કેટલા સ્ટાર્સની બનેલી છે? 2.5 × 10^11. તારાની કક્ષીય ત્રિજ્યા આપેલી છે 50,000 પ્રકાશ વર્ષ. અને એક પ્રકાશ વર્ષ એ આપણે બીજા ચેપ્ટરમાં ભણ્યા કે એક લાઇટ યર બરાબર 9.46 × 10⁻15 મીટર. તો પ્રકાશ વર્ષને આપણે મીટરમાં ફેરવ્યા તો 9.46 × 10⁻15 થી મલ્ટીપ્લાય કરવાનું. હવે કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષી બળ એટલે mv²/r = gmm/r². આકાશગંગાની આજુબાજુ એક તારો ભ્રમણ કરે છે તો m એ તારાનું દળ છે અને કેપિટલ M એટલે આખી આકાશગંગાનું દળ છે. એક r કેન્સલ કરો, એક m કેન્સલ કરો. ઝડપ એટલે અંતર ભાગ્યા સમય એટલે 2πr/t સ્ક્વેર કરીને મૂકી દો. r³ થઈ જશે. આપણે આવર્તકાળ શોધવાનો છે. એક ભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય એટલે આવર્તકાળ શોધવાનું. શું છે? એક ભ્રમણ પૂર્ણ થવા માટે લાગતો સમય એટલે કે આવર્તકાળ, એટલે t આપણે શોધવો છે. તો કિંમત મૂકી દો 4π². r ની જગ્યાએ 5 × 10⁴ 15 ને 4 19 9.46. જીની કિંમત આપણને ખબર છે અને આખી આકાશગંગાનું દળ આપણે શોધ્યું 5 × 10⁻41. કેલ્ક્યુલેશન કરો એટલે 12,500 1,25,143.08. એક પોઈન્ટ ખસેડો એટલે 27/28 કરવી પડે. વર્ગમૂળ કરો. જે જવાબ આવે એ સેકન્ડમાં આવશે. એને કલાકમાં ફેરવવા માટે 365 યરમાં કન્વર્ટ કરવા માટે, વર્ષમાં કન્વર્ટ કરવા માટે 365 × 24 × 3600 આટલી કિંમતથી ડિવાઈડ કરી નાખો તો આપણને જવાબ મળશે 3.55 × 10⁸ વર્ષ. 3.55 × 10⁸ વર્ષ. આ થયું સ્વાધ્યાયનો 8.5.